દાહોદના મધ્યપ્રદેશ પરિવહનની એસટી બસ અને ટ્રકનો અકસ્માત, 15 ઘાયલ, એકનું મોત. દાહોદ નજીક ઝાલત હાઈવે પર રાત્રિ દરમિયાન બની હતી ઘટના. ઇન્દોરથી અમદાવાદ જતી એસટી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી ખસેડી હતી. બસ ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તાથી નજીક પલટી ખાઈ હતી. બસમાં બેઠેલા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મહિલા, પુરુષ, બાળકો સહિતને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં બસની બારીમાંથી કૂદી જીવ બચાવવા જતા 35 વર્ષીય કદમભાઈ પર ગાડી પલટી ખાતા ઘટનાસ્થળે મોત થયું હતું. ઘાયલોને 108ની મદદથી દાહોદના ડાયસ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ હાથ ધરી હતી. જેકે સિંહ સાથે નાગેશ્વર સિંહ, દાહોદ. હા, ઇન્દોર થી અમદાવાદ જતી એક લક્ઝરી ગાડીને પાછળ ટ્રક આવી રહ્યો હતો. એમનું અવંતિકા રેસ્ટોરન્ટ જે આપણે કતવારા થાણા વિસ્તારમાં લાગે છે તે અકસ્માત થયો છે. એમાં જે લક્ઝરી ગાડી છે એ પલટી ખાઈ ગઈ હતી. એક વ્યક્તિનું ડેથ થયું છે અને બાકી 10-30 લોકો છે એમને ઝાયડસ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એ વ્યક્તિ એ પૈકી એક બાળક છે, થોડો સિરિયસ વધારે લાગે છે અને હાલમાં સારવાર હેઠળ છે. બાકીના લોકોની સ્થિતિ શું છે એ સારવાર દેવામાં ખબર પડી છે કે હાલ રસ્તા ઉપર ટ્રાફિક હટાવવાની કામગીરી અને ટ્રાફિક સ્મૂથ કરવાની કામગીરી ચાલુમાં છે.